હવે સુરત શહેરમાં આવનાર 2025ના વર્ષમાં સુરત પોલીસ કડક કાર્યવાહી કરશે. ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન. જો નહીં કરે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે થશે પોલીસ FIR. શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કરશે કાર્યવાહી. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાઓને પોલીસ શોધી કાઢશે અને ફરિયાદ દાખલ કરશે. ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે. શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે સુરત પોલીસ ચુસ્ત અમલવારી કરશે અને કડક કાર્યવાહી કરશે. ટ્રાફિક સિગ્નલ તોડનારાઓ લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં આવશે. લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હકારતા ચાલકો સામે ગુનો દાખલ થશે. ચુસ્ત પોલીસ કમિશનરે આપી માહિતી. સુરત પોલીસે વર્ષ 2025 રોડ મેપ તૈયાર કર્યો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડ મેપ તૈયાર કરાયો. ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં હવે પ્રયાસ હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજે માનની ગૃહ રાજમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના, ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે. અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાના છે. અને સાથોસાથ જો માનનીય ગૃહ મંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા. અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો સાથોસાથ જો અમુક જો BRTSના સ્ટેશન છે, જैसे अपना बात કરીએ ત્યાં ખરવર નગરવાલા સ્ટેન્ડ છે, આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે, વધારે વિશાળ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય. જો अपना बहुत सारा एरिया, आउटग्रोथ एरिया जो અત્યારે શહેરમાં જો ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં, અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા. તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના CCTV કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ. અને આવનાર સમયમાં આપણે પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલે અમે લોકો અવેરનેસ લગભગ કરીબ 45 દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ, કોલેજીસમાં, આપણા ઇન્ડસ્ટ્રીઝમાં, અલગ અલગ સંસ્થાઓમાં જો જઈને જો લોકોને સમજ પાડી છે. એના પછી 45 ડેઝ પછી અમે લોકો ટાઈમલાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ. એના પછી હેલ્મેટના જો અમલવારી કરવા માટે, કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના 1 દિવસ બાકી છે એન્ડ થવામાં, ત્યારે ટ્રાફિક એનાલિસિસ કર્યા. આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થયા, લોકોના સલામતી બી જળવાઈ. સાથોસાથ જ્યાં બી એક્સિડન્ટ થયા